દયાપર ખાતે ગૌમાતા સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધી પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યું હતું. દેશવ્યાપી ચાલી રહેલા આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે, ગૌમાતાને યોગ્ય સન્માન મળે તેમજ સમગ્ર દેશમાં ગૌ હત્યા બંધ થાય તેવો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકો પર આજે પ્રાર્થના પત્રો આપવામાં આવ્યા હતા. દયાપર ખાતે સવારે 10 વાગે સત્યનારાયણ સમાજવાડી કેડીસીસી બેંક ચોકથી ગૌભક્તોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 11 વાગે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નારાયણ સરોવરના શાસ્ત્રી અજીતભાઈ જોશીએ પૂજન અર્ચન તથા મંત્રોચ્ચાર કરાવ્યો હતો. આ પ્રસંગે નારાયણ સરોવર ગાદીપતિ સોનલલાલજી મહારાજ, નરેડા જોગેશ્વર મહાદેવ મંદિરના મહંત દેવચૈતન્યદાસજી મહારાજ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બરંદા સરપંચ નથુભાઈ રબારી, પાનત્રોના ગિરિરાજસિંહ સોઢા, દયાપર સરપંચ ભવાનભાઈ પટેલ, હિન્દુ યુવા સંગઠન લખપત પ્રમુખ દાનુભા સોઢા, ગૌરક્ષક દળ લખપત પ્રમુખ મોન્ટીભાઈ ગઢવી, સોનલનગર ચારણ સમાજ આગેવાન કરસનદાસ ગઢવી, વેપારી આગેવાન સમીરભાઈ અનમ, એકતા વિકાસ સમિતિ પાનત્રોના પ્રમુખ મહેશભાઈ ઠક્કર સહિત અનેક આગેવાનો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. લખપત તાલુકાના પાનત્રો, વર્માનગર, કપુરાસી, નારાયણ સરોવર, બરંદા, ખારાઈ, દોલતપર, લક્ષ્મરાણી, કોરિયાણી, સોનલપર, નવાનગર, કાટિયા, ઘડુલી, વિરાણી, નાની મોડિયા, બાલાપર, નરેડી અને લખપત સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગૌ માતા કી જય. આજરોજ લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે જ્યારે સમગ્ર ભારતની અંદર ગૌ આહવાન અભિયાન, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય હેતુથી જ્યારે પૂરા ભારતની અંદર અભિયાન ચાલી રહ્યું છે, એ અંતર્ગત આજે લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે આપણા સનાતન ધર્મનું પ્રાણધન જેને કહી શકાય અને ગૌ માતા વગર આપણું જીવન એ આપણે કલ્પના પણ ન કરી શકીએ. જ્યારે દરેક સનાતનીઓ ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાઓનું પૂજન કરતા હોય અને આવા ભારત વર્ષની અંદર જ્યારે ગૌ માતાની હત્યા થતી હોય, કત્લખાનાઓ ચાલતા હોય, એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને દરેક સનાતનીઓ માટે એક કલંકિત ઘટના કહેવાય. આ ગૌ હત્યા બંધ થાય, ભારત વર્ષની અંદર કત્લખાનાઓ બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને દરેક સનાતની ગૌ માતાનું પૂજન કરી અને ગૌરવ લઈ શકે, એ હેતુથી આજે આખા લખપત તાલુકાના અસંખ્ય લોકો સાથે મળી, ભાઈઓ બહેનો, વડીલો, સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો સાથે મળી અને મામલતદારશ્રીને એક પ્રાર્થના પત્ર અર્પિત કર્યું છે કે આ અમારી અરજી એ કેવલ અમારી નહીં પણ દરેક સનાતનીની અરજી છે અને ભારત વર્ષની આ માંગ છે. તો આ માંગને રાજ્યના મુખ્યમંત્રી સુધી અને ભારતના માનનીય વડાપ્રધાન સુધી આ રજૂઆત પહોંચાડવામાં આવે અને રાજ્ય માતાને, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એવું પ્રાર્થના પત્ર આજે મેં મામલતદારશ્રીને અર્પણ કર્યું છે. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.